જેટલા પણ વૃદ્ધ માણસો છે તેને જરા પણ ખબર નથી કે તેના પગની તાકાત હવે નષ્ટ થઈ રહી છે. જે હું તમને આ 5 થી 6 ફળ ખાવાનું કહીશ, જો તમે ખાશો તો તમારા પગ જે છે તે સારા બનશે. અને જો તમે ભૂલથી પણ આ 5 થી 6 ફળ ખાતા હશો તો તમારા પગની તાકાત નષ્ટ થઈ રહી છે. મિત્રો, ધીરે ધીરે તમારું શરીર વીક થઈ શકે છે આ ફળોને ગ્રહણ કર્યા હોય તો. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પહેલી વાર આવે તો વિડીયોને લાઈક કરજો, કારણ કે રોજ આવા સ્વસ્થ રહેવાના વિડીયો આપણે અપલોડ કરતા રહીએ છીએ. મિત્રો, તમે રોજ સ્વસ્થ રહો છો, સમયસર સૂવો છો અથવા પાણી પણ પીવો છો, કસરત પણ કરો છો, છતાં પણ તમને પ્રોબ્લેમ પડતો હોય, શરીરમાં દુખાવો હોય, સીડી ચડતા પણ તમને થાક લાગી જતો હોય, ખુરચીમાં ઊભા થવામાં તકલીફ થતી હોય, તો મિત્રો આ ઉંમરના સિમ્પટમ હોઈ શકે છે, પણ 100% નહીં. કારણ કે તમે જે ફળ ખાઓ છો તે ફળના લીધે તમે હેરાન થાવ છો. બીજું વાત કરીએ તો તમારા પગમાં જે તાકાત નથી રહી પહેલા જેવી, અથવા તમારી તાકાત કોઈ ચોરી રહ્યું હોય, અથવા તમારા પગ દુખતા રહેતા હોય, તો તમને એક ચોંકાવનારું સત્ય વિશે આજે હું આ વિડીયોમાં તમને વાત કરી. જેટલા પણ 65, 60, 55 વર્ષની ઉંમરના લોકો છે તે આ ભૂલ કરતા હોય છે. તે ઘરમાં ખોટા ફળો લેતા આવતા હોય છે, તેના લીધે તેના શરીરમાં દુખાવો થાય છે. કેટલાક ફળ તો તેના શરીર નબળું કરે છે, કેટલાક ફળ તો તેના પગ નબળા કરે છે. તેને સાંધાનો દુખાવો થાય છે, સોજાઓ વધે છે, ચાલવા મુશ્કેલી પડતી હોય. તો મિત્રો, ચિંતા ના કરશો. આ વિડીયોમાં તમને એવા ફ્રૂટ વિશે વાત કરી જે ફ્રૂટ તમે ગ્રહણ કરશો તો તમે તમારું શરીર તાકાતવર બનાવશો. અને ભૂલથી પણ જો આ ફળ તમે ખાતા હશો, જે આ વિડીયોની આગળ કહેવા જઈશ, તો તમારું શરીર નષ્ટ થઈ રહ્યું છે. મિત્રો, વધુ ઉંમરના લોકોને આ વસ્તુ ટાળવાની જરૂર છે. દરેક ફળ શા માટે નુકસાન કરે છે, તેનાથી શું નુકસાન થાય છે સ્વાસ્થ્યને લગતા, અને જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે તેને કેવી રીતના પ્રોબ્લેમ પડે છે, આ વિડીયોમાં સંપૂર્ણ રીતે સમજાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. સૌથી મજાની વાત અંગે હું તમને 4 થી 5 એવા ફળના નામ જણાવીશ જે તમારા સાંધા મજબૂત કરશે, તમારો થાક ઘટાડશે, ચાલવામાં પણ સારું છે, તમને મદદગાર થશે. તો મિત્રો, તમે તૈયાર છો આ વિડીયો માટે? મિત્રો, આગળ વધતા પહેલા કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને અવારનવાર આ સ્વસ્થ રહેવાનો વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. સૌથી પહેલા વાત કરીએ, જેના જીવનમાં દુઃખ છે, દર્દ છે, અથવા શરીરમાં દુખાવો મળતો જ નથી, તેના માટે આ ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે. તો ખૂબ માહિતીપ્રદ વિડીયો થવાનો છે. મિત્રો, ખાસ કરીને પહેલી આપણે વાત કરીએ જે કયા ફળો આપણે નુકસાન કરે છે. તમે એમ સમજતા હશો કે જ્યારે પણ ઉંમર વધે છે ત્યારે શરીર બદલાય છે. આ મિત્રો, તે સાચું છે, કારણ કે રક્ત પ્રવાહ ધીમો પડવો, પાચન શક્તિ નબળી પડવી, સાંધાના દુખાવા, સોજા 30 થી 40 વર્ષની ઉંમરે થાય જ છે. પણ મિત્રો, અમુક ફળ છે જ્યારે તમે 30 થી 35 તો 40 વર્ષના થાવ છો, તમે ખાઓ છો તો તમને દુખાવામાં રાહત મળે છે. પણ તમે જો એના વિપરીત ફળ ખાવા માંડશો તો તમને સોજા, દુખાવો થઈ શકે છે. તો આપણે જાણીશું કે 60 વર્ષની ઉપરના લોકોને કયા ફળ ખાવા જોઈએ. 7 ફળ છે જેને ટાળવા જોઈએ, જેને ન ખાવું જોઈએ. તો પહેલું ફળ છે અનાનસ. પહેલું ફળ છે અનાનસ. અનાનસને સોજામાં ઘટાડવાળું એક ફળ કહેવામાં આવે છે. તેની અંદર શું હોય છે તો કે બ્રોમેલિન નામનું એક એન્ઝાઇમ હોય છે. તેમાં સુગર અને એસિડિટી પણ થવાના કારણો હોય છે. મિત્રો, જેટલા પણ 60 વર્ષના વ્યક્તિઓ છે જેને બ્લડ સુગરનો પ્રોબ્લેમ છે, બ્લડ સુગર ઝડપથી વધારે છે, તો આ ફળ તેને ન ખાવું જોઈએ. આ ફળ ખાવાથી પગમાં રક્ત પ્રવાહ ઘટે છે. જેટલા પણ 60 વર્ષના વ્યક્તિઓ છે તેને આ ફળ તગદ ના ખાવું જોઈએ, જેનાથી તેને ગૂંઠણનો દુખાવો થઈ શકે છે, જકડન થઈ શકે છે, થાક લાગી શકે છે. જો તમને સંધિવા હોય તો અનાનસ દુખાવો તમારો વધાવી શકે છે, પૂરેપૂરો વધારી શકે છે. તો ખાસ કરીને રક્ત પાતળું હોય, દવા લેતા હોય તો પણ તમારે ન ખાવું જોઈએ, કારણ કે તેની અંદર તમને શું થશે કે બ્રોમેલિન તેની સાથે પ્રતિક્રિયા કરે છે. જે બ્રોમેલિન હોય છે, અનાનસનું એન્ઝાઇમ અને વિટામિન સી તેને સ્વસ્થ બનાવે છે.
પણ મિત્રો જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે, જે વૃદ્ધ શરીર થઈ ગયું છે 60 વર્ષ પછી, તેને આ વસ્તુ નથી લેવાની. બે વસ્તુ તેમાં ખાસ હશે, સુગર અને એસિડ, જે ઉંમર વધતા તેને પ્રોબ્લેમ કરી શકે છે. બીજું ફળ છે કેળું. કેળાની અંદર શું હોય છે તો કે ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે. તે તમને ઉર્જા આપે છે, ઝડપથી પચી પણ જાય છે. પણ તેની અંદર શું હોય છે તો કે કાર્બોહાઈડ્રેટ અને સુગર વધુ હોય છે. આ 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે તેને બ્લડ સુગરને અસ્થિર કરે છે. ખોરાક પછી પચવામાં ભારે લાગતું ના હોય, અથવા પગમાં જો તમે કેળું ખાવ છો તો પગમાં ભારેપણું લાગે છે, સોજા, તમને સાંધાના સોજા થવા લાગે છે, ચાલવામાં તકલીફ થવા લાગે છે. જો તમને હૃદયની બીમારી હોય તો કેળું શરીરમાં શું કરશે તો કે એ પાણીને રોકી શકે છે, એની તાકાત હોય છે, જેનાથી પગ તમારા સૂજે છે. કેળામાં પોટેશિયમ અને ઉર્જા આપનારું ગુણ તેમાં લોકપ્રિય બનાવે છે. પણ વૃદ્ધ માણસો માટે આ એક સમસ્યા છે. સુગરની સમસ્યા ઊભી કરી શકે છે. માટે તમારે તેને થોડાક પ્રમાણમાં ગ્રહણ કરવું જોઈએ, થોડું થોડું ખાવું જોઈએ. ત્રીજું ફ્રૂટ છે દ્રાક્ષ. દ્રાક્ષ તમને સારી નાની નાની મીઠી મીઠી લાગે છે, પણ તેમાં શું હોય છે, ફ્યુટોક્સનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. આ તમારા જે લીવર હોય છે તેની અંદર યુરિક એસિડ અને ચરબીને રૂપાંતર કરી નાખે છે. દ્રાક્ષ ખાવાથી તમને નો એવા દુખાવા થાય છે, ઘૂંટણમાં બળતરા થાય છે, સંધિવાનો દુખાવો થાય છે, પગની આંગળીઓ છે તેમાં તીવ્ર દુખાવો થઈ શકે છે. દ્રાક્ષ ઝડપથી વધુ ખાઈ લેવાથી પણ તમને બ્લડ સુગર અને સોજા થઈ શકે છે. દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટને કારણે તે સ્વાસ્થ્ય ગણાય છે, સારું ગણાય છે, પણ વૃદ્ધ માણસો માટે તે હાનિકારક છે. તો મિત્રો, હજી સુધી વિડીયો લાઈક ન કર્યો, વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરી અવારનવાર આ સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહે. અને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલને ઓન કરી દો, જેથી કરીને બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આગળના ફ્રૂટનું નામ છે તરબૂચ. તરબૂચ હોય છે ઠંડક આપનારું, તરબૂચ હોય છે રસદાર, પણ તેની અંદર શું હોય છે તો કે ગ્લાસેમિક ઇન્ડેક્સ, એને આપણે ઇંગ્લિશમાં જીઆઈ કહી શકીએ, તે ખૂબ જ ઊંચું સ્તરમાં હોય છે. આ રક્તમાં તમારા સુગરને ઝડપથી વધારવાનું કાર્ય કરે છે, જે તરબૂચ હોય છે. 60 થી 65 વર્ષની ઉંમરના છે તેને પગમાં સોજા થઈ શકે છે, બળતરા થઈ શકે છે, ભારેપણું પણ લાગી શકે છે. જે લોકોને સીડી ચડવાની તકલીફ હોય, થાક વધારે લાગતું હોય, તો તરબૂચના પાણીથી ભરપૂર હાઇડ્રેટ લાગે છે. તો વૃદ્ધ માણસો માટે આ તગત ખોટું છે. તેને સુગર શરીરમાં નુકસાન કરી શકે છે અને તમને પગમાં પણ દુખી શકે છે. તો તેને તરબૂચ પણ ના ખાવું જોઈએ. પાંચમી વસ્તુ કહું તો કહે છે નારંગી. હવે નારંગીની વાત કરીએ તો નારંગીમાં વિટામિન સી હોય છે, પણ તેનું સાઇટ્રિક એસિડ વૃદ્ધના માણસો જે જેટલા પણ વૃદ્ધ માણસો છે તેને સાંધાના નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે તેની અંદર પણ વિટામિન સી અને સુગર હોય છે, જે બ્લડ સુગરને અચાનક વધારી શકે છે. નારંગી ખાવાથી જેટલા પણ વૃદ્ધ વ્યક્તિઓ છે તેને કમરનો દુખાવો થઈ શકે છે, ગૂંઠણનો દુખાવો થઈ શકે છે, લાંબા સમય સુધી બેસવાની આદત હોય અથવા બેસવાના કામ હોય તમારી પાસે, તો તમને ત્યાં પણ પગ અવસ્થામાં સોજા આવી શકે છે. ઇન્યુલિન સ્પાઇક્સ વધી શકે છે. નારંગીમાં વિટામિન સી અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની બહુ તાકાત હોય છે, પણ વૃદ્ધ માણસો માટે તે એકદમ એસિડ જેવું કામ કરે છે. આગળની વાત કરું તો લીલું સફરજન. લીલા સફરજનમાં મેલિક એસિડ હોય છે, જે તમને સ્વાદે તીખો મીઠો લાગતો હોય છે. વૃદ્ધ માણસો જે છે તેના સાંધાના બળતરા કરી શકે છે, આંતરડામાં દુખાવો કરી શકે છે, અને સુગર બ્લડ, હા મિત્રો, બ્લડ સુગરને અસ્થિર પણ કરે છે. આ ફળ ખાવાથી તમને જાંઘમાં બળતરા, કમરમાં દુખાવો, રાત્રે પગ ખેંચાઈ જવો, ગૂંઠણમાં જકડન અને પગમાં થાક વધુ લાગે છે. તો મિત્રો, ઓછી મીઠાશ અને ફાઈબરને કારણે તે સારામાં સારું ફળ છે, પણ વૃદ્ધ વ્યક્તિઓ માટે સુગરની સમસ્યા અને એને પણ આ જ એસિડની સમસ્યા થઈ શકે છે. આગળની વાત છે જે કેરી. હા મિત્રો, કેરી હોય છે તે ઉનાળાના રાજા કહેવામાં આવે છે. તે ફળ જે છે તે 60 વર્ષની ઉંમરના લોકો માટે બહુ 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 ખતરનાક સાબિત થાય છે. તેમાં ખૂબ સુગર હોય છે, જે બ્લડ સુગરને ઝડપથી વધારી શકે છે. વૃદ્ધ માણસોને ચયાપચયનો પ્રોબ્લેમ હોય છે,
અથવા કબજિયાતનો પ્રોબ્લેમ હોય છે, તેને કેરીનું સેવન કરવાથી સાંધામાં સોજા થઈ શકે છે, કમરમાં દુખાવો થઈ શકે છે, પગમાં ઝણઝણાટ આવી શકે છે, સાંધામાં સોજા અને ચાલવામાં ભારેપણું પણ લાગી શકે છે. કેરી ઝડપથી વધુ ખાઈ લેવામાં આવે તો શરૂઆતમાં તમે જો ડાયાબિટીસના દર્દી છો, હૃદયની બીમારી છે, સંધિવા પણ છે, તો તમારે કેરી બિલકુલ ના ખાવી જોઈએ. કેરીને અવોઇડ કરવો જોઈએ, કારણ કે કેરીમાં મીઠાશ, વિટામિન અને રસદાર સ્વાદ તેને લોકપ્રિય બનાવે છે, પણ વૃદ્ધ લોકો માણસે એ વસ્તુ ખતરનાકમાં ખતરનાક સાબિત થાય છે. મિત્રો, તો કયા ફળ ખાવા જોઈએ? કારણ કે મેં તમને હજી સુધી વાત કરી કયા ફળ ના ખાવા જોઈએ તેનાથી પોઈન્ટ ઓફ વ્યૂ તે જ છે. હવે તમને સૌથી સારામાં સારા શ્રેષ્ઠ ફળ કહું છું. હજી સુધી વિડીયો લાઇક ન કરો, વિડીયોને લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો ચાલો હું તમને આજ વાત કરું કે એવા ફળો જે તમારા પગને મજબૂત બનાવશે, સાંધાનો દુખાવો ગાયબ કરી નાખશે, તમને ચુસ્ત તંદુરસ્ત રાખશે. આયુર્વેદ મુજબ આ ફળ વૃદ્ધ માણસો માટે ઔષધિ સમાન જ કહેવામાં આવ્યું છે. ચાલો હું તમને એક એક ફળ વિગતવાર કહેવા જણાવું તો આહાર તમારા સરળતાથી સામેલ કરી શકો છો. મિત્રો, પહેલું સુપરફૂડમાં શું આવે છે કે તો દાડમ આવે છે. દાડમ એક સુપરફૂડ છે જે રક્ત પ્રવાહને સુધારે છે, સોજાને એકદમ ઘટાડવાની તાકાત ધરાવે છે, એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર, ખાસ કરીને પોલિફેનોલ્સ હોય છે જે સાંધામાં બળતરા ઘટાડે છે, હૃદયને સારું બનાવે છે. 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે જ્યારે તેને રક્ત પરિભ્રમણ ધીમું પડે, દાડમ રક્તવાહિનીઓને લચીલી અને ગરમ રાખે છે. પગમાં ભારેપણું લાગવું તે ઘટાડે છે. દાડમ ખાવાથી ઘૂંટણનો સોજો, ઘૂંટણનો દુખાવો, હાડકાનો દુખાવો ગાયબ થઈ જાય છે અને ચાલવામાં સરળતા થશે. પગમાં થાક ઓછો લાગશે, મગજ સારો ફાયદો મળશે, યાદશક્તિ જે છે તે વધશે. દિવસમાં તમારે અડધું દાડમ ખાવું જોઈએ. જો ના ખાઈ શકતા હોય તો એક ગ્લાસમાં તાજો દાડમનો રસ ખાંડ મિલાવ્યા વગર, યાદ રાખજો મિત્રો, જો ડાયાબિટીસ ના હોય તો તમે થોડુંક ખાંડ નાખી શકો. જે લોકો ડાયાબિટીસ છે તેને ખાંડ વગર જ આ રસ પીવો જોઈએ. તો ઘણા બધા ફાયદા જોવા મળે છે. પહેલા તો પિત્ત બેલેન્સમાં ફાયદો મળશે, ગેસ, વાયુ કાંઈ પણ નહીં થાય. આગળની વાત કરું, આગળનું ફળ છે જે 60 વર્ષના, 45 વર્ષના કે 44 વર્ષના જે છે ને પગ દુખે છે તેને ખાવું જોઈએ, તે છે પપૈયું. હવે પપૈયુંમાં શું છે? પપૈયું પાચન માટે અદ્ભુત હોય છે, કારણ કે તેમાં પેપેઇન નામનું એન્ઝાઇમ હોય છે જે ખોરાકને પચવામાં સારી રીતે મદદ કરે છે. 60 વર્ષના ઉપરના લોકો છે તેને પાચન તંત્ર હંમેશા નબળું જ રહે છે, તો પપૈયું તેને મજબૂત બનાવે છે. એમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે સાંધાને લચીલો રાખે છે અને બળતરાને ઘટાડે છે. પપૈયાનું સેવન કરવાથી સાંધાનો દુખાવો, જકડન, પેટમાં દુખાવો હોય તો તેને પણ હળવું કરે છે. ખાસ વસ્તુ છે કે શરીરમાં ઝેરી તત્વો જે છે તેને બહાર કાઢે છે. તે રોગ પ્રતિકારક શક્તિને વધારવાનું કારણ કરે છે, જેથી તમે બીમાર ઓછા પડો છો. અને સવાર નાસ્તામાં અડધું પપૈયું જો તમે ખાવ છો, અથવા બપોરે તમે પપૈયાને તમે ખાવ છો, તો પાકેલું પપૈયું તમારે નથી ખાવાનું. મિત્રો, તેમાં શુગર વધારે હોય છે, તો પપૈયું કફ દોષ ઘટાડે. પપૈયું હંમેશા થોડુંક અમથું કાચું, થોડુંક અમથું પાકેલું ખાવાનું છે. મિત્રો, તમારી પાચનને ગરમી રાખશે અને તમને કદી પણ કબજિયાત નહીં થવા દે. એ વૃદ્ધ માણસોને સારામાં સારો ફાયદો છે. આગળની ફળ કહું છું તે છે બ્લુબેરી. હા મિત્રો, બ્લુબેરી ગુજરાતીમાં તેને શું કહેવામાં આવે છે કે નીલબંદરી. મિત્રો, સારામાં સારું છે સાંધાના દુખાવા માટે, મગજ માટે પણ સારું છે. તેમાં એન્થોસાયનિક નામના એન્ટીઓક્સિડન્ટ હોય છે જે બળતરાને ઓછું કરે છે અને મગજના ન્યુરોનને સુરક્ષિત રાખે છે. 60 વર્ષની ઉંમરમાં જ્યારે પણ યાદશક્તિ તમારી ઘટી જાય છે, સાંધાને તમારો સારા બનાવે છે, યાદશક્તિ સારી બનાવે છે. બ્લુબેરી આ બંનેને ટેકો આપે છે. આ ફળ ખાવાથી સાંધાને જકડતા અથવા દુખાવો તમારો ઓછો કરે છે, ચાલવામાં અસુલિતનો સુધારો છે અને યાદશક્તિ સારી બનાવે છે. તે હૃદય માટે અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે, તમને ફાયદા કરે છે. તમારે રોજ એક નાની વાટકી લેવાની છે, તેમાં 10-15 બ્લુબેરી નાખીને સવારના નાસ્તામાં ખાશો, અથવા દહીં સાથે મિક્સ કરીને. તાજી અને ફ્રેશ બ્લુબેરી બંને ફાયદાકારક છે.
બ્લુબેરીની વાત જે છે જે વાત દોષને બેલેન્સ કરે છે, નર્વસ સિસ્ટમને સારું બનાવે છે અને સાંધાને મજબૂત બનાવે છે. આગળની વાત કરું તો કે નાશપાતી. હા મિત્રો, નાશપાતી હળવી હોય છે, સરળ હોય છે અને પચવામાં પણ સારી હોય છે. જે વૃદ્ધ માણસો છે જે સંવેદનશીલ પાચન તંત્રને કરે છે તો તેની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, વિટામિન સી હોય છે, એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે સોજાને એકદમ ઘટાડવાની તાકાત ધરાવે છે, શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખે છે. નાશપતીમાં ખાંડ ઓછી હોય છે જેથી બ્લડ સુગરની અસર કદી પણ થતી નથી. આ ફળ ખાવાથી પગમાં સોજો, ભારેપણું ઓછું લાગે છે, પાચન શક્તિ તમારા શરીરમાં સારી બને છે, સાંધાને લચીલો બનાવે છે અને કબજિયાતની સમસ્યા તો દૂર કરી નાખે છે. વૃદ્ધ અવસ્થામાં તમારે આ ફળ ખાવું જ જોઈએ. મિત્રો, ખાલી ના ખાઈ શકો તો બપોરે એક નાશપતી ખાઓ અથવા તેને નાના ટુકડામાં કાપીને સલાડમાં અથવા તમે મિક્સરમાં નાખીને તમે ડાયરેક્ટલી ખાઈ શકો છો. મિત્રો, પચવામાં સારી હોય છે. નાશપતી પિત્ત અને કફના દોષને બેલેન્સને સારી કરે છે અને પચવામાં પણ સારું છે અને તમારા સોજાને નિયંત્રણ રાખે છે. મિત્રો, આ તો પૂરો વિડીયો. ખાસ કરીને કયા ફળ ખાવા જોઈએ, કયા ફળ ના ખાવા જોઈએ. વિડીયો સારો લાગે વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ, કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખો જેથી કરીને અવારનવાર સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.